Hello friends, hi, myself Dr. Achal Patel, founder of the +1 Global Care Services. આજે આપ સૌની માટે લઈને આવી રહ્યા છીએ નીટની પૂર્વ તૈયારી માટેનો એક વિડીયો. હાઉ ટુ મેનેજ યોર સેલ્ફ એન્ડ બેલેન્સ યોર સેલ્ફ એન્ડ સ્કોર મેક્સિમમ ઇન ધ નીટ. તો આપ સૌ જાણો છો એક અઠવાડિયું બાકી વધ્યું છે આપની તૈયારીના ભાગરૂપે. તો આ અઠવાડિયાને કઈ રીતે યુટિલાઇઝ કરીશું, શું કરીશું એક અઠવાડિયા પહેલા, શું કરીશું એક દિવસ પહેલા અને શું કરીશું નીટના દિવસે. આ વિડીયો અંત સુધી જોજો, તમને ખરેખર હેલ્પફુલ થાય તો આગળ તમારા મિત્રો સુધી પણ ફોરવર્ડ કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ, શેર અને લાઇક કરજો. તો સૌથી પહેલા એક અઠવાડિયા પૂર્વે આપ સૌ જાણો છો નીટને એક અઠવાડિયું બાકી છે. તો સૌથી પહેલા બે વસ્તુ તમે કરી શકો છો. રૂટીનલી જે તમે વાંચ્યું છે એનું મેક્સિમમ લેવલ પર રિવિઝન કરો. બાયોલોજી જેવા સબ્જેક્ટ પર ફોકસ કરો જેમાં તમે મેક્સિમમ સ્કોર મેળવી શકો છો. અને જેટલું બને એટલું વધારે મોક ટેસ્ટની પ્રિપેરેશન્સ કરો. તમે જે પણ પ્રકારના મોક ટેસ્ટ આપ્યા છે એ મોક ટેસ્ટની આન્સર કી, એના સોલ્યુશન્સ એની પર જેટલું બને એટલું વધારે ભાર આપો. બીજું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, દરેક સબ્જેક્ટના જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એની પર ભાર આપો. બની શકે છે કે તમે બધી જ બુક એનસીઆરટીનો આખો કોર્સ રિવાઇઝ કરી નથી શકવાના. તો આવા ટાઈમની અંદર તમે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, જે તમને તમારા ટ્યુશન્સમાં, કોચિંગમાં, ઇન્સ્ટિટ્યૂટમાં ચલાવવામાં આવ્યા છે એ ટોપિક્સ પર જેટલું બને એટલું વધારે ફોકસ કરો. એનાથી ઉપર ધ ઓલ્ડ ક્વેશ્ચન્સ, જેટલા પણ નીટના પ્રીવિયસ યર્સના ઓલ્ડ ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સનું રિવિઝન કરો. એના ક્વેશ્ચન બેંક્સને જેટલું બને એટલું વધારે પ્રિપેરેશનના પાર્ટ રૂપે આગળ વધારો. સો આ થઈ વાત એક અઠવાડિયા પહેલાંની. હવે વાત કરીએ છીએ એક દિવસ પહેલાંની. શું કરશો એક દિવસ પહેલાંની? સૌથી પહેલાં સ્ટડી જે રેગ્યુલર કરો છો એ જ પોર્શનમાં સ્ટડી કરતા રહો. સ્ટ્રેસ આઉટ ના થાવ, સ્ટ્રેસ રિલીઝ કરો. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બિફોર વન ડે હેવ અ પ્રોપર સ્લીપ. પ્રોપર માત્રામાં ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે, જેનાથી તમારી બોડી અને માઇન્ડ બંને રિલેક્સ થાય છે, જેની માટે તમે એક્ઝામમાં સારામાં સારું પરફોર્મન્સ આપવા માટે તૈયાર થઈ શકો છો. થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હેવ પ્રોપર ફૂડ એન્ડ ડાયટ. એક દિવસ પહેલાં, બે દિવસ પહેલાં પ્રોપર ઘરનું સારામાં સારું સાત્વિક અને પૌષ્ટિક આહાર જમો, જેથી તમને રિફ્રેશમેન્ટ રહે, રિલેક્સેશન રહે, ના કોઈ સ્ટ્રેસ પડે, ના કોઈ તબિયત બગડે. આ ખૂબ જ જરૂરી છે તે પ્રોપર ફૂડ. થર્ડ, કીપ યોર ઓલ ધ ડોક્યુમેન્ટ્સ સેફ. એક દિવસ પહેલાં તમારા જેટલા બી ડોક્યુમેન્ટ્સ છે, તમારી જે રિસિપ્ટ છે, તમારું જે આઈડી પ્રૂફ છે, પ્લીઝ કીપ વિથ યુ. તમારી જે પેન છે, જે તમારી એસેસરીઝ છે, પ્લીઝ કીપ ઇટ વિથ યુ ઓનલી, જેથી તમને એક્ઝામના દિવસે હડબડીમાં કોઈ વસ્તુ રહી ના જાય. એન્ડ બી પ્રિપેર ફિટ ફોર ધ એક્ઝામ. હવે વાત આવે છે એક્ઝામના દિવસની. શું કરશો એક્ઝામના દિવસે? ઓબ્વિયસલી કીપ યોર ઓલ ધ ડોક્યુમેન્ટ્સ વિથ યુ બિફોર લિવિંગ ધ હોમ. આ પહેલી વસ્તુ છે. બિફોર રીચ ધ સેન્ટર્સ એટલીસ્ટ 1 hour બિફોર. 1 કલાક પહેલાં સેન્ટર પર પહોંચવાના ટાઈમિંગ મેનેજમેન્ટ સાથે તમે ત્યાં પહોંચો. બિકોઝ બની શકે છે રસ્તામાં ટ્રાફિક આવી શકે, કોઈ પણ પ્રકારની અનહોની થઈ શકે છે. તો આવા ટાઈમમાં એક્ઝામ મિસ ના થાય એનું ધ્યાન રાખો. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટીપ, રીડ ધ FAQs. કેટલી વસ્તુઓ સેન્ટર્સની અંદર લઈ જવી અલાઉ છે, કેટલી નથી અલાઉ, કેટલું લઈ જઈ શકો છો, કેટલું નથી લઈ જઈ શકતા, આ વસ્તુઓનું ધ્યાન રાખો અને એ જ પ્રમાણે સેન્ટરમાં એન્ટર થાઓ. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, બની શકે છે કે ઘણા બધા ક્વેશ્ચન્સ એવા આવે જે તમારા સિલેબસમાં ના હોય, તમારા ધ્યાનમાં ના આવ્યા હોય, કંઈક અટપટા ક્વેશ્ચન્સ આવે છે. તો એ વખતે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ટાઈમ મેનેજમેન્ટ. એક સવાલ માટે 1 મિનિટનો ટાઈમ જે તમે ફાળવેલો છે, જો 1 મિનિટના અંદર એ સવાલ નથી પૂરો થતો, પ્લીઝ પાસ ઓન દેટ ક્વેશ્ચન, જમ્પ ટુ ધી નેક્સ્ટ વન. જલ્દીમાં જલ્દી જેટલું બને એટલું મેક્સિમમ સવાલોને ક્લિયર કરવાનું ટ્રાય કરો. એટલે અંતમાં તમને સમય મળશે જે તમારા ડાઉટ્સ છે એને ક્લિયર કરવા. થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગેસ વર્ક. ગેસ વર્ક હંમેશા એવી રીતે કરો, ટ્રાય ટુ રિમૂવ ધી મોસ્ટ અનઓબ્વિયસ આન્સર્સ.
જે તમને 4 આન્સર્સ આપવામાં આવ્યા છે કે 5 આન્સર્સ આપવામાં આવ્યા છે, એમાંથી જે કોમનેસ્ટ જે નથી એવા આન્સર્સને રિમૂવ કરવાનો ટ્રાય કરો. એનાથી તમારો જે પ્રોબેબિલિટી રેશિયો છે એ વધી જાય છે. વુડ બી 50% ઓનલી. એટલે તમારા ગેસ કરવાના જે ચાન્સીસ છે એ મેક્સિમમ લેવલ પર વધી જશે. એન્ડ થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બી ફોકસ, બી રિલેક્સ એન્ડ ફોકસ ઓન OMR. તમે જે તમારી OMR શીટને જે પેઇન્ટ કરી રહ્યા છો, જે તમે ડ્રો કરી રહ્યા છો, પ્લીઝ એની પર પ્રોપર રીતે ફોકસ કરો. બીકોઝ એઝ પર ધી FAQs ઓફ NEET, જો તમારા સર્કલ્સના રિમાર્ક્સ ઓર માર્કિંગ આજુબાજુ બહાર નીકળી ગયું, પ્રોપર ના થયું, તો દેટ વોન્ટ બી કેલ્ક્યુલેટેડ ઓર કાઉન્ટેડ એઝ યોર સ્કોર. સો પ્લીઝ જે પણ એન્ડ સર્કલ્સ કરી રહ્યા છો, પ્રોપર ડાર્ક પેન્સિલથી ઓર પેનથી પ્રોપર રીતે કરો. સો friends, these are the tips for your NEET exams. All the best for all your exams, and again remember, this is not the end. Dr. APJ Abdul Kalam has said that age doesn't show the maturity and grade doesn't show the knowledge. So this is not the end, this is the starting of your career. So go and crack the exams, have a lot of expansions and scope in future. So all the best to all the NEET aspirants. Thank you.